નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હાલ કેન્દ્ર સરકારે નિકાસબંધી કરવાના કારણે ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। હાલ જે ડુંગળીના બજાર ભાવ હાલી રહ્યા છે તે 300 થી 400 રૂપિયાની આસપાસ બજાર ભાવ બોલાઈ રહ્યા છે। 8 ડિસેમ્બર પહેલા જ ડુંગળીના બજાર ભાવમાં 800 થી 900 રૂપિયા બજાર ભાવ જોવા મળતા હતા। તો આજના જોઈએ ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી, જે 20 કિલોગ્રામ દીઠ જોવા મળશે। તો જામનગર માર્કેટિંગ યાર્ડમાં 50 થી 410 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા। સાથે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જોઈએ તો 150 રૂપિયાથી 412 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા। સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 100 રૂપિયાથી લઈને 366 રૂપિયા જેવો બજાર ભાવ બોલાયા હતા। જ્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં 125 રૂપિયાથી 231 રૂપિયા જેટલો ભાવ બોલાયો હતો। સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 120 રૂપિયાથી 325 રૂપિયા જેવો બજાર ભાવ બોલાયો હતો। સાથે જ મોરબી માર્કેટિંગ યાર્ડમાં 200 રૂપિયાથી 400 રૂપિયા બોલાયા હતા। જ્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 120 રૂપિયાથી લઈને 340 રૂપિયા જેવો બજાર ભાવ બોલાયો હતો। તો આ એક સીધી અસર જોવા મળે છે કે ડુંગળીની નિકાસબંધીના કારણે ડુંગળીના બજાર ભાવમાં સાવ ઘટાડો જોવા મળ્યો છે। તો આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવમાં કોઈ સુધારો થાય તેવું લાગી રહ્યું નથી। જો નિકાસબંધી ખોલવામાં આવે તો આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવમાં સુધારો થઈ શકે એમ છે। બાકી કોઈ સંજોગોમાં ડુંગળીના બજાર ભાવમાં હાલ સુધારો થાય તેવું લાગી રહ્યું નથી। તો કેન્દ્ર સરકાર નિકાસબંધી ખોલે તો આવનારા સમયની અંદર ડુંગળીના બજાર ભાવમાં ઉછાળો થઈને પાછા 700 થી 800 રૂપિયા જેવો બજાર ભાવ પણ થઈ શકે છે અને ખેડૂતોને સારું પણ પોષણ પણ થઈ શકે છે। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।